રાજ્યની સરકાર ધાર્મિક સ્થળોને પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી રહી છે, પરંતુ સરકારના ઘણા બધા પ્રોજેક્ટો છે તે નિષ્ફળ જતા હોય છે અને પ્રવાસન ક્ષેત્રે સરકાર જે રોકાણ કરતી હોય છે તેમાં પ્રવાસીઓને હાલાકી પણ ભોગવવી પડતી હોય છે। આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં બનેલી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજ્ય સરકાર જે ધાર્મિક સ્થળો છે તેને વિકસાવવા માટે સતત પ્રયાસ કરતી હોય છે। તેઓનો તર્ક હોય છે કે આ સ્થળોને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવામાં આવે અને જે પર્યટકો છે તેમને પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે। વડનગર છે તે પણ સાંસ્કૃતિક રીતે અને ધાર્મિક રીતે એક મહત્વ ધરાવે છે। એક વાત ત્યાં સામે આવી રહી છે જેમાં એક ખાનગી ન્યૂઝ ચેનલે તેનો અહેવાલ પણ પ્રસારિત કર્યો છે અને રાજ્ય સરકાર આવનારા સમયમાં તેને સાંસ્કૃતિક ધરોહર તરીકે વિકસાવશે અને ત્યાં પર્યટકો પણ આવશે। પરંતુ અમદાવાદમાં પણ સરકારે સી પ્લેન યોજનાની વાત કરી હતી અને કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો હતો, પરંતુ આ સી પ્લેન યોજના છે તે નિષ્ફળ નીવડી હતી। પોરબંદર પણ દરિયાકાંઠો વિસ્તાર છે, ત્યાં પણ ઘણી બધી એવી યોજનાઓ છે જે સરકાર વ્યવસ્થિત રીતે વિકસાવે અને કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ જો તેનું વ્યવસ્થિત મેન્ટેનન્સ ન થાય તો અનેક સવાલો ઊભા થાય। આ પ્રવાસન ક્ષેત્રે સરકાર જે રોકાણ કરે છે તે સારી બાબત છે, પરંતુ ગુજરાતના ઘણા બધા એવા પ્રશ્નો છે જેમાં ગરીબી છે, રોડ રસ્તા તૂટેલા હોય છે, લોકોના બેરોજગારીના પ્રશ્નો છે, તેના તરફ પણ રાજ્ય સરકારે ધ્યાન ધરવું જોઈએ અને તે મામલે પણ તેમણે ઠોસ યોજનાઓ બનાવવી જોઈએ। સરકાર જે વાતો કરે છે, જે કામ કરે છે તે સારી બાબત છે, પરંતુ આ પ્રવાસન ક્ષેત્રે જે રોકાણ કર્યા બાદ ત્યાં ખરેખર પર્યટકો આવે છે તે સૌથી મોટો સવાલ છે। કેમ કે ઘણા બધા પર્યટકોને ત્યાં કડવા જે સિક્યુરિટીના માણસો હોય છે તેમના થકી પણ અનુભવો થતા હોય છે। થોડ જે કડી તાલુકામાં જ આવેલું છે ત્યાં પણ ઘણા બધા પક્ષીઓ આવતા હોય છે અને થોડને પણ એક અભયારણ્ય તરીકે વિકસાવવાની વાતો પણ ચાલી રહી છે। થોડનું જે તળાવ છે તે પણ મોટું માનવામાં આવે છે અને ત્યાં પણ સરકારે લાખોથી કરોડો રૂપિયા ખર્ચ્યા પણ છે તેવી વાતો પણ સમયાંતરે સામે આવી છે અને સરકાર ત્યાં પણ રોકાણ કરશે અને ત્યાં પણ પર્યટકો આવશે તેવા પ્રયાસ કરશે। પરંતુ ઘણા બધા પ્રવાસન ક્ષેત્રે સરકાર જે રોકાણ કરતા હોય છે તેમાં ઘણી બધી બાબતો અને ઘણા બધા પ્રોજેક્ટો ફેલ પણ થતા હોય છે। આવા અનેક સવાલો પણ ઊભા થતા હોય છે। જે પર્યટકો હોય છે તેમને પૂરતી સુવિધાઓ પણ નથી મળતી હોતી। સરકારે જે બેરોજગારી છે, જે ગરીબ છે, જે રોડ રસ્તા તૂટેલા છે અને અન્ય એવા રોજબરોજના પ્રશ્ન છે, આરોગ્યના પ્રશ્ન છે, તેના તરફ પણ સરકારે ઠોસ યોજનાઓ બનાવવી જોઈએ તેવું રાજ્યના લોકો પણ માનતા હોય છે। આ પ્રકારનું એનાલિસિસ જો આપને પસંદ આવતું હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં।